કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા. પેલો પોઈન્ટ છે સંચાલનનું અગત્યનું કાર્ય, કે કેની અંદર આપણે અલગ અલગ સંચાલનના જેટલા પણ કાર્યો છે, જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ બધામાંથી સૌથી અગત્યનું કાર્ય તે કર્મચારી, કેમ કે બધા કાર્યો થશે જો કર્મચારી તમારા ધંધાની અંદર હશે તો. એના પછી કાયમી પ્રક્રિયા, જ્યાં ધંધાનું અસ્તિત્વ જ્યારથી આવે છે ત્યારથી લઈને ધંધાના અંત સુધી ધંધાની અંદર કર્મચારી હોવા જરૂરી છે. એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એક વખત ચાલુ કર્યા પછી એ કાયમી બની જાય છે. એના પછી માનવ સંબંધ સાથે નિસ્બત, એટલે આપણા ધંધાકીય એકમમાં કર્મચારી કામ કરતા હશે એની સાથે માનવ વર્તણૂક સારી હોવી જોઈએ. માનવ સંબંધ સાથે નિસ્બત ધરાવે છે, કેમ કે માણસો છે, માણસોની અંદર લાગણી રહેલી હોય છે. લાગણીશીલ લોકો સાથે કામ કરવાનું હોવાથી માનવ સંબંધ સાથે શું ધરાવે છે? નિસ્બત ધરાવે છે. પ્રવૃત્તિઓ કેવી બને છે? ગતિશીલ. એ પછી ઉત્પાદન વિભાગ હોય કે વેચાણ વિભાગ હોય કે માર્કેટિંગ વિભાગ હોય કે નાણાં વિભાગ હોય, દરેક વિભાગની અંદર જો કર્મચારી સરખી રીતે કામ કરશે તો દરેક વિભાગની પ્રવૃત્તિઓ કેવી બનશે? ગતિશીલ બનશે. અન્ય કાર્ય સાથે સંબંધ, ધંધાકીય એકમમાં જેટલા પણ કાર્યો થાય છે સંચાલન લગતા, બરોબર છે, આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, દોરવણી છે, અંકુશ છે, આ બધા કાર્યો સાથે કર્મચારી વ્યવસ્થાનો સંબંધ છે. એના પછી છે વિસ્તૃત પ્રવૃત્તિ. ખાલી કર્મચારીને મેળવી નથી લેવાના, કર્મચારીને મેળવવાના છે, કેળવવાના છે, જાળવવાના છે અને એને વિકાસને લગતા પણ કાર્યો કરવાના છે. એટલે એની કેવી પ્રવૃત્તિ કીધી છે? વિસ્તૃત પ્રવૃત્તિ કીધી છે. એના પછી છે મૂડી ખર્ચ. આપણા ધંધાકીય એકમની અંદર જે કર્મચારી છે ને આપણે એના ઉપર જેટલો કંઈ ખર્ચ કરીએ એ આપણા માટે ખર્ચ નથી, એ કેવો છે? મૂડી ખર્ચ છે. એટલે કે એક રોકાણ છે કે જેનો બેનિફિટ ધંધાકીય એકમને થવાનો. એટલે એને કર્મચારીને ધંધાકીય એકમની મૂડી કીધી છે, અથવા ધંધાકીય એકમનો એક મૂડી ખર્ચ અથવા તો રોકાણ કીધું છે. બરોબર. આ છે કર્મચારી વ્યવસ્થાપનની લાક્ષણિકતાઓ. 3 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે.